તો સુરતમાં શાળામાં નોનવેજ પીરસવાનો મામલો છે। શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયાનું નિવેદન સામે આવ્યું છે। અમે આ મામલે તપાસ કરાવી છે। આવો કાર્યક્રમ કરાવવો એ ખૂબ ગંભીર બાબત છે। સસ્પેન્શન ઓર્ડર આપવામાં આવ્યો છે। અન્ય શાળામાં આવી પ્રવૃત્તિ ન થાય તેવી પણ સૂચના અપાઈ છે। કરતા માલુમ પડ્યું છે કે ખરેખર શાળાની અંદર આ લોકોએ અભક્ષ માંસ ખાવાનો જમવાની પાર્ટી રાખેલી હતી, જે ઇન્ચાર્જ આચાર્ય દ્વારા આ પ્રભાકર આચાર્યને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। એમના રૂબરૂ ઘરે સસ્પેન્શનનો ઓર્ડર પકડાવી દેવામાં આવ્યો છે। શાળાની અંદર શરમજનક ઘટના ઘટી એ ખૂબ જ દુઃખદની વાત છે। અમે એક્શન લીધા, સસ્પેન્ડ કરી દીધો, એને કર્મ કર્યું છે તો એ ભોગવશે, પરંતુ આ શાળાની અંદર આવી પાર્ટી રાખીને કાર્યક્રમ કરવો એ ખૂબ જ ગંભીર બાબત છે। શિક્ષણ વિભાગે, શિક્ષણ સમિતિએ સુરત દ્વારા પણ ખૂબ ગંભીર નોંધ લઈ એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને અન્ય શાળાઓ અને બીજી જગ્યાઓ પર પણ એક મેસેજ